संग की सखी सब फिर गई, सुनी है कीर्ति माय, प्रीति ही में राखिए जो प्रगट किए रस जाय। મોહન જાન રાધાજી કહે છે સાંભળ, બધી સખીઓ તો આગળ વહી ગઈ, તે મને જ રોકી છે. આ કીર્તિમાઈને ખબર પડે કે આ બધી આવી ગઈ, હું નથી ગઈ. શું જવાબ આપીશ? પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રસ જાય. આ દુનિયાને દેખાડવાની વસ્તુ નથી. પ્રેમ છે ને અંદર ગોપ્ય રાખવાની વસ્તુ છે. ઉઘાડો કરવાની જરૂર નથી. અત્યારે આપણે ચારે બાજુ જુઓ તમે, મારે આગળ કાંઈ નથી કહેવું. વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જે આનંદ લઈએ ને, બીજા પાસે વ્યક્ત ન કરાય. મેં આજે આમ કર્યું તેમ કર્યું. ઠાકોરજી કે હટ, તારી યારે કાંઈ ખાનગી લીલા ન કરાય, તને સાનુભાવ ના જતા હોય. તો અહીંયા શું કહે છે? સાંભળો, પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે. આ દુનિયાને ખબર પડશે, કીર્તિમાં સાંભળશે, ગોપીઓમાં હાંસી થશે, લોકો આપણી વાતો કરશે. આ બધું કરવું નથી. પ્રીત હિએ મેં રાખીએ, પ્રગટ કરે રસ જાય. મોહન જાન દે કાલ બોહરી હમ આયે, गोरस ले सब ग्वारी, जाकी भांति चखाय हो, मेरे जीवन हो बलिहार. મોહન જ સાંભળ, તારે ગોરસ જોઈએ છે, કાલે બધી વહેલી આવી જશે, તારા ચરણમાં મટુકી ધરી દેશે, તું ધરાઈને ખાજે, પણ આજે જવા દે. આપણે કોઈના ઘરે ગયા હોય કાંઈ કામથી, ના બેહો બેહો મારા, હું કાલે આવશું, બીજી વાર આવશું, એ આપણે બહાનું કરીએ છીએ. હવે ઉઠી જવાનું. તો અહીંયા સમજાવે કે કાલે આવશું. આખી અમારી ગોરસની મટકી ભરી હશે, તું જ લઈ લેજે, બીજાને ક્યાં દેવાનું છે. ઠાકોરજી ક્યાં આજનું આ છોડી અને હું ગાંડો નથી કે કાલ સુધી તારી રાહ જો. હવે જવાબ આપે છે, સુન રાધે નવ નાગરી, હમ નવ કરે વિશ્વાસ. હું તમારો વિશ્વાસ કરું નહીં. કરકો અમૃત છાંડ કે કો કરે કાલ કી આસ. તમારા હાથમાં જે અમૃત છે, અમૃતના ઘણા બધા અર્થ થાય જે અહીંયા હું વ્યક્ત નથી કરી શકતી. આજનું આ છોડીને કાલની આશ કરો. કાલ કોને દીઠી છે? એટલે તો આપણે ગાઈએ છીએ, આજનો લાવો લીજીએ, કાલ કોને દીઠો છે. ઘણા એમ કે બેન દિવાળી પછી પુષ્ટ કરાવવા છે. મેં તો તમને ખબર છે હોત, તમે દિવાળી સુધી તો રહેવાના જ છો. ના એમ નહીં, પણ મેં તો કેમ આજ કરે, કાલ કરે સો કર આજ, આજ કરે સો અબ. કાલ ઉપર કાંઈ રાખવાનું જ નહીં. અમે નાના હતા ને પરીક્ષા હોય ને એટલે અમારે પેલું ફાનસ દીવો હતો, એટલે પછી રાતના ઊંઘ આવતી હોય ને એટલે હું કહું કાકા હવે હું સૂઈ જાઉં છું. કેટલું બાકી છે? હું કહું હજી મારે 3 ચેપ્ટર રિફર, અત્યારે સૂઈ જા. 1 વાગે બધું બંધ થાય ને એટલે મારા કાકા બાર ઓલી લાઇટમાં ખાટલો નાખીને હોય, સ્ટ્રીટ લાઇટમાં, ત્યાં હું બેસું. અત્યારે જ કરી લે, પરીક્ષા છે એટલે કાલની વાત જ ખોટી. તો ઠાકોરજી કહે છે કાલ ઉપર મારે વિશ્વાસ રાખવો. આજ આટલું બધું મળ્યું છે, જવા દઉં અમૃત, અને કાલની રાહ જો. એવો ગાંડો નથી હું. ગોપી કે અમે એ જ ઈચ્છીએ છીએ કે તું આજે જ લઈ લે. તેરો ગોરસ ચાખવે મેરો મન લલચાય, પૂર્ણ શશિકર પાય કે ચકોર ન ધીર ધરાય. નાગરીદા આહા હા. તેરો ગોરસ ચાખવે મેરો મન લલચાય. આગળ નીકળી ગઈ ને એમાં એકનું તો બરાબર જમાવેલું નહોતું, એકનું તો પાણી જેવું હતું, ઓનું ખાટું હતું. પણ તારે તો તને જોઉં છું ને, સુગંધ તારા ઓલામાંથી આવે જ. આહા, મીઠાશ હવે રહેવાતું નથી. હવે મન લલચાય છે. ઉદાહરણ આપે, પૂર્ણચંદ્ર ખીલો હોય
તો ચકોર હવે એના વિના રહી શકે? એની આશા કરે ને. તો આ તો પૂર્ણચંદ્ર ખીલો છે, તો ચકોરને તો અપેક્ષા હોય ને. ના ગરી જાન દે. મોહન કંચન કલસિકા લીની શીશ ઉતાર, શ્રમકણ વદન નિહારી કેસો, ગ્વાલિની અતિ સુકુમાર નાગરી દાન. હવે વરછડનો એન્ડ આવતો જાય છે. ગોપી કે છે હવે જવાનું, હવે સાનિધ્ય છૂટી જશે. પ્રભુ લઈ લેશે માટલી ગોરસની, પછી ઘરે જવું પડશે, પ્રભુથી વિમુખ થઈ જશું. એટલે ઠાકોરજી કે છે લાવ, નથી ઉતારતી, પોતાના હાથથી ઉતાર લે છે. જુઓ, મોહન કંચન કલે લીની શીશ ઉતાર. ગોપીને ઉતારવી નથી, હજી રકઝક કરવી છે, હજી વળચડ કરવી છે. એ નથી ઉતારતી, ઠાકોરજી ઉતારી લીધી. શ્રમકલ વદન નિહારી કેસો, ગ્વાલિની હતી. ગોપીને ગમતું નથી કે હવે વળછડ બંધ થઈ, ચાખી લેશે જવાનું, પરસેવે રેબઝેબ થઈ જાય. શ્રમજલ શ્રમકલ વદન, અને મોતી લાગી ગયા હોય ને મુખવાર, એવું ગોપીનું મુખ થાય છે. ઘૂંઘટ ખોલે છે, શ્રમકલના બિંદુ લાગેલા, જાણે બધે હીરા જડિત છે. ગોપીનું મુખ ચમકે છે. અને ગ્વાલિની અતિ સુકુમાર, રૂપનો અંબાર, અને એના ઉપર આ શ્રમજલ જે હીરા ને મોતીની જેમ ચમકે, આવા સુકુમારને જોઈને ઠાકોરજી કહે છે નાગરી દાન દે. નવવિંજન ગહી લાલજો, શ્રી કર દેત ઢુરાય, શ્રમત ભયો ચલો કુંજ મેં, નેક પલોટું પાય નાગરી દાન. હવે એન્ડ તરફ આવતા જાય. નવવિંજન ગહી લાલજો, શ્રી કર દેત ઢુરાય. હાથથી આમ ઢોળે છે, લેવા જાય છે. શ્રમિત ભયો ચલ, તમે હવે બહુ થાકી ગયા છે, ક્યારનાય ઊભા છે, ક્યારનાય ઠાડે ભયો, તમારા માથે મટુકે છે, એનું વજન લાગે છે. એક તો તમે આવા રૂપાળા, આવા શ્રીંગાર, માથે ભાર, અને મેં તમને આટલી વાર ઊભા રાખ્યા, અને શ્રમજલથી તમે શ્રમિત થયા. હાલો મારી ભેગા કુંજમાં, તમારા ચરણ ચાપો. આપણે હમણાં વ્રજમાં ગયા તો માનસરોવર પર ડાબી બાજુ 7-8 પગથિયા ચડીને ઉપર એ ચિત્રજી છે, એક જ છે આવું. ચરણ ચાપત મોહનલાલ, નેક પલોટું પાય નાગરી દાન દે. जानत वह कौन है ऐसी ढिंढ्यो देत, श्री वृषभान कुमारे अरि तो ही बीच को लेत नागरी दान दे. હવે આનું વર્ણન કોઈ વાર ફરી કરીશું. ઠાકોરજી કે નાગરી દાન દે. હવે બગડા ગોપીઓ. ગોરે નંદરાય જો, ગોરી જસુમતી માય, तुम चाही ते सावरे ऐसे लक्षण पाय મોહન જાન. હવે ગોપીને એમ થાય છે કે હવે વળછડ બંધ થશે તો સન્મુખતા જશે, સાનિધ્ય જશે, સામીપ્ય જશે, પાછું અમારે ગોકુળ જવું પડશે. એ નંદ બાવાની ડેલી અને અમે અમારા ઘરે. એટલે હવે કે 2-4 ગાળ દઉં ને તો જવાબ આપે. એ કે નંદ બાવાએ ગોરણ, યશોદાજી આ તારા આવા લખણ છે ને એટલે જ તું કાળો છો. આવા અપલખણ રસ્તામાં રોકવાના, એ ગોપને નહીં ગોપીઓને જ. અને એ સાંકડી ખોર, એટલે અમારે જવું હોય તો તારે રસ્તો આપવો પડે. તું રસ્તો આપે નહીં ત્યાં સુધી અમે જઈ ન શકીએ. આ તારા આવા લખણ છે ને એટલે જ તું સાંવરો છે. હવે સમજી જા. મોહન જાન દે. ઈચ્છે છે કે હજી વળચડ કરે, હજી નોકઝોક થાય,
તો સમય જાય તો એટલું પ્રભુ પાસે રહેવાય. પેલાના વૈષ્ણવ સેવા પહોંચી લેતા ને તો બહાર આવીને વિયોગ કરતા, અરે રે હવે ક્યારે પ્રભુ પાછા દર્શન આપશે. આપણે તો આમ બહાર આવીને કંઈ હાસ હવે હવાર સુધીને શાંતિ. જ્યાં સુધી આપણને આવો વિરહ નથી ને, તમને નાનો દાખલો આપું છું. આ મકાન ચણાતું હોય ને પછી સિમેન્ટ ને બધો ધાબો દેવાઈ જાય, પછી ઓલો કોન્ટ્રાક્ટ શું કહે, હવે અઠવાડિયું પાણી છાંટવાનું, બરાબર પાક્કું થાય ને પછી અંદર ચૂનો લગાવવાનો. તો ઠાકોરજી કહે છે પાક્કો પ્રેમ કરવો હોય ને તો થોડો વિરહ કરો, વિયોગ કરો, જે આપણને થતો નથી. એટલે આપણને અનુભૂતિ નથી થતી, એટલે આપણને સાનુભાવ નથી થતા. અનવસર કર્યા પછી કેટલું યાદ કરીએ ઠાકોરજીને, કેટલી એટલી લીલાનું અનુસંધાન હોય, નથી હોતું. પછી સંસારમાં બાર તુલસીજી જોઈએ તો વૃંદાદેવી યાદ આવે છે? ના. વૃંદાવન યાદ આવે છે? ના. ઠાકોરજીનું વેણું યાદ આવે છે? ના. તો જ્યારે એ વિરહ થાય ઠાકોરજી યાદ આવશે પછી વલ્લભ પ્રભુ છેટો નથી. હવે અહીંયા કહે છે નંદરાય ગોરા યશોદા તું કાં આવો કાળો, તાર લખણ આવા છે. હવે જલ્દી કરીએ. મન મેરો તારણ વસે ઓર અંજન કી રેખ, ચોખી પ્રીત હિએ વસે યાતે સાવલ ભેખ નાગરી ના. ઠાકોરજી ઓછા નથી. મન મેરો તારામાં વસે જ આખો દિવસ. યમુનાજી જાશો ત્યાં પાછળ આવું છું બેડા ચડાવવા, માખણ વલો હવે ચોરવા આવું છું, યમુનાજીમાં સ્નાન કરે તો વસ્ત્ર હરી લઉં છું, વૃંદાવન જા તો રાસ કરવા આવું છું, ગોરસ વેચવા જા તો સાંકડી ખોરતા રહી. તો આખો દી તારામાં મારું મન રાખેલું રહે છે ને, બીજે નથી જાતું. અને તો અંજન એવું આંજે છે, એના લીધે કાળો થયો છું. તારા લીધે મારા નંદ બાબા અને યશોદાજી ભલે ગોરા રહ્યા, હું ગોરો જોતા તમારે બધાને લીધે કાળો થયો છું. નાગરી દાન દે. પ્રીત છે ને એનો રંગ શ્યામ છે. તો તને એટલી પ્રીત કરું છું હું આખો શ્યામ થઈ ગયો. એનું પદ છે ને શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમુના. યમુનાજી આવ્યા ત્યાં તો રૂપરૂપના અંબાર હતા, પણ ઠાકોરજીની હારે રહીને શ્યામ સંગ શ્યામ વે રહી. તો કે આ તારી હારે રહીને પ્રેમ કરી કરીને આખો કાળો થઈ ગયો છે. आप चाल सो चालिए यह बड़े न कीरे ऐसी कबहु न कीजिए हसे लोग विपरीत मोहन जान दे. આ મોટા જેમ કરતા હોય ને એમ કરાય. નંદ બાબા ગોરસ માગતા હતા દાન, એના બાપા માગતા હતા. છે કે એવી પરંપરા? આપણી જે પરંપરા હોય ને એમ કરાય. આ જુદું કરશો ને લોગ હસશે, એમાં બદનામી તો અમારી થશે. તમને લોકો બદનામ કરશે ને અમને કરશે. એના કરતાં મોટાની રીત પ્રમાણે ચાલો ને મારા વાલા તો હારા લાગો. મનમાં કે બધું બરાબર કરો છે, મોટાની રીત પ્રમાણે કાંઈ ન કરતા. ગોરસ દાન માગો, અમને રોકી લ્યો, સાંકડી ખોડથી આગળ જવા ન દો, અમારી સારે વડછડ કરો. વડછડ કરો ત્યારે આપના મુખ, આપના વેણ, આપના નૈન, આપની ભ્રકુટી, આપણો અધરોષ, આહા પ્રભુ, આ નિહાળતા નિહાળતા પ્રાણ નીકળી જાય. અમને આગળ જવા દેશો નહીં. એસી કબૂન હશે લોગ વિપરીત. તમે આવું ઊંધું ઊંધું કરો ને લોક તમારા ઉપર હશે ને અમારા ઉપર હશે. હવે સમજીને જવા દો તો સારું છે. ઠાલે ઠુલે ફિરત હો ઓર કચું, આખો દી કાંઈ કામ. પાણી ભરવા જાય ત્યાં પાછળ આવો, માખણ વલોવ્યો તો ત્યાં ચોરવા આવો. કાંઈ કામ નહીં, હાવ નવરા.
ઠાલે ઠેલો ફિરત હો और नहीं कछु काम वाट घाट रोकत फिरो आनन मानत श्याम मोहन અને કેવા પાછા તમારું જ ચાલે. દાન માગો તો દાન દેવાનું, માખણ ચોરો તો બોલવાનું નહીં, ચીર હરી જાવ તો વિનંતી કરવાની. અમારું કાંઈ ન હાલે એમ મનમાં કે અમને બહુ ગમે છે, તમે જે કરો છો અમને બહુ ગમે છે. यही हमारो राज है વ્રજમંડલ સબ થોર. અમારે જે એમ કરવું એમ કરીએ. ઠાકોરજી કે વ્રજમંડળ મારું થોર સ્થાન છે, મારું ઘર છે.